ફાર્મની આપણી મુલાકાત છે, જ્યાં છે ને આજે વનજીવામૃતને થઈ રહ્યું ખેડૂત મિત્રો કંઈ સંતોષ નથી કરે, ફરક આવે જ છે. ફરક તો મિત્રો પરિશ્રમ ફાર્મ ઉપર 17 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી થતી હોય અને ઘન જીવામૃત ખાતર જમીનમાં છે જે અમૃત છે તો ખેડૂત મિત્રો આ જે ઘઉંની આપણી પરાળ હતી ને એ આપણે ખાતરમાં દબાવી દીધી હતી. જુઓ બિલકુલ સોના જેવું ખાતર બની ગયું છે, ઘઉંની પરાળનું છે. ખેડૂત મિત્રો જેને આપણે વેસ્ટ ગણીએ છીએ ને એ જ પરાળ છે. એ પરાળને ખાતર ભેગી દબાવી અને જુઓ આ રીતે આપણા ચણા વઢાઈ ગયા અને ખાલી પડું છે એમાં ખાતર ભરાઈ રહ્યું છે. બિલકુલ ચાસમાં વનજીવામૃત ખાતર અને ઘઉંની પરાળનું ખાતર છે. ત્રણ ચાસે આપણે 3 જણા દેશી અને સીધી જેમ સીતાવીનો ચાસ છે એમ 3 આયુમાં પડી રહ્યું છે. અને જમીનને જે જોઈએ ને બધાય તત્વો હોય તો એવું દેશી ખાતર છે. પરિશ્રમ પ્રાકૃતિક ફાર્મ છે જે વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે તો આ જમીન છે ને એ ઝેર મુક્ત થઈ ગઈ છે, અમૃત જેવી થઈ ગઈ છે. આમાં જે અનાજ ઉગે છે એની ક્વોલિટી કંઈક અલગ જ મળતી હોય છે, આનો સ્વાદ કંઈક અલગ જ મળતો હોય છે. તો પ્રાકૃતિક ખેતી કરતા હોય એ ખેડૂતને પણ તમારે સપોર્ટ કરવો જોઈએ કે આખા વર્ષમાં કંઈક એક વસ્તુ એવી કે જેનો ઓર્ડર આપણે આપીએ અને પ્રાકૃતિક આહારમાં લઈ તો આપણા પરિવારને ખ્યાલ આવે કે ખરેખર ઝેર મુક્તનો ટેસ્ટ શું હોય.